ચાલો દોસ્તો, આજે કંઈક નવું અને અલગ શાક બનાવીએ. તો આજે હું માર્કેટમાં ગઈ ને તો મને ફણસી મળી ગઈ. તો થયું કે ચલો ફણસીનું શાક આપણે બનાવીએ અને આ શાક આપણે રેસીપીની સાથે બનાવીએ. અને દોસ્તો આ શાકનો ટેસ્ટ આપણે ચોળીની સિંગોનું જે શાક બનાવીએ છીએ ને બિલકુલ એવો જ ટેસ્ટ હોય છે. તો આઈ હોપ કે આ રેસીપી તમને પસંદ આવે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં 250 ગ્રામ જેટલી ફણસી લીધી છે અને આને આપણા ચાકુ વડે આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે. તો જો અહીં આપણે આવી રીતે એકદમ ઝીણા એવા ટુકડા ચાકુ વડે કર્યા છે અને હવે આપણે શાકનો વઘાર કરવાનો છે. તો ગેસ ઓન કરી અને આપણે કઢાઈ મૂકી છે અને હવે કઢાઈમાં આપણે તેલ એડ કરવાનું છે. તો અહીં આપણે તેલ પણ એડ કરી દીધું છે અને તેલ ગરમ થઈ જાય ને એટલે રાઈ, જીરું અને હિંગ એડ કરવાનું છે. તો અહીં આપણે રાઈ એડ કરી દીધી, જીરું એડ કર્યું છે અને હિંગ પણ આપણે એડ કરી દીધી છે. અને હવે આપણે આમાં ફણસી એડ કરી દેવાની છે. તો ઝીણી મસ્ત કાપેલી આપણે ફણસી એડ કરી દઈશું અને આપણે થોડીવાર માટે કૂક કરી લઈશું. આપણે થોડીવાર માટે તેલમાં જ કૂક કરવાની છે ફણસીને. દોસ્તો ઘણા લોકો ફણસીનું શાક, ચોળાની સિંગોનું શાક આ બધા શાક કુકરમાં બનાવતા હોય છે, પણ કુકરમાં બનાવવાથી તેનો ટેસ્ટ થોડો કમ થઈ જાય છે. એટલે આ શાકને આપણે કઢાઈમાં અને વરાળમાં બનાવવાનું છે. તો અહીં આપણે આ શાકને થોડીવાર હવે ઢાંકી અને કૂક કરી લેશું. શાક કૂક થાય છે ને ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ. તો થોડી અહીં મેં કડિયું લસણની લીધી છે ને તેમાં જે પ્રમાણે શાક તીખું ખાવું હોય ને એ પ્રમાણે મરચ પાવડર એડ કર્યું છે આપણે અને અહીં ચટણી બનાવી લીધી છે. અને આ બાજુ આપણે 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ફણસી પણ જો અહીં સરસ કૂક થઈ ગઈ છે. આપણે તેલમાં જ કૂક કરી લીધી છે મીડિયમ આંચ પર અને સરસ મજાની કૂક થઈ ગઈ છે. અને હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે. તો આમાં આપણે ખાંડેલા લસણ મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરાનો પાવડર, ગરમ મસાલો આ બધું એડ કરી અને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. અને મિક્સ કરી અને થોડીવાર આપણે ફરીથી કૂક કરી લેશું. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, કેમ કે આપણે પાણી એડ કરવાનું નથી. એટલે ધીમા તાપે જ આ શાકને કૂક કરશું ને તો સરસ કૂક થઈ જશે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. અને આમાં આપણે જરૂર પૂરતું જ પાણી આપણે એડ કરવાનું છે. તો અહીં આપણે બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને હવે આપણે થોડું પાણી એડ કરશું. તો આમાં આપણે જરૂર મુજબ થોડુંક જ પાણી એડ કરશું ને પછી આપણે ઉપર ઢાંકેલી પ્લેટમાં પાણી એડ કરવાનું છે. તો અહીં આપણે થોડું જ પાણી એડ કર્યું છે અને હવે આપણે ઢાંકી અને થોડીવાર કૂક થવા દઈશું. અને આ પ્લેટમાં આપણે ઉપર પાણી એડ કરી દઈશું અને વરાળમાં જ આ શાકને આપણે કૂક કરી લીધું છે દોસ્તો. તો અહીં તમે જોઈ શકો છો આ શાક સરસ કૂક પણ થઈ ગયું છે અને ધીમા તાપે જ આપણે આ શાકને કૂક કર્યું છે એટલે સરસ મજાનું કૂક થઈ ગયું છે. તો અહીં આપણું આ શાક પણ સરસ કૂક થઈ ગયું છે. તો હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈશું. દોસ્તો ફણસી માર્કેટમાં બહુ ઓછી જોવા મળતી હોય છે, ક્યારેક જ જોવા મળતી હોય છે. અને આજે આપણે પણ શાક માર્કેટમાંથી ફણસી લાવ્યા છે ને એટલે થયું કે ચલો આપણે રેસીપીની સાથે આ શાક આજે આપણે બનાવીશું. અને દોસ્તો આ શાકનો ટેસ્ટ આપણે માર્કેટમાં લીલી ચોળી છે, લીલા ચોળા છે જે સિંગો આવે છે એના જેવો જ ટેસ્ટ આવે છે, બિલકુલ ખબર નથી પડતી. તો તમે પણ ક્યારેક ફણસીનું શાક ચોક્કસ બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો અહીં આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે દોસ્તો. તો ચલો હવે આપણે શાકને સર્વ કરી લેશું. તો આ શાકને મેં આજે બાજરીના રોટલા સાથે સર્વ કર્યું છે, સાથે દહીં લીધું છે. તો દહીં સાથે અને બાજરીના રોટલા સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો દોસ્તો. અને આ શાકની રેસીપી આઈ હોપ કે તમને પસંદ આવી હશે. રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને દોસ્તો મારી બધી જ રેસીપી ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અવેલેબલ છે. તો મારી ઇન્સ્ટા આઈડી અને ફેસબુકને ફોલો કરવાનું પણ ના ભૂલશો. તો ચલો દોસ્તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ.